હીટવેવના રેડ એલર્ટ વચ્ચે નવા નરોડાના રહીશોનો સ્માર્ટ મીટર અંગે જીઈબી ઓફિસમાં હલ્લાબોલ। પગારમાં લાઇટ બિલ ભરવું કે પછી ઘર ચલાવવું કે બાળકોને ભણાવવા, સ્થાનિકોની વેદના। જ્યાં સુધી સ્માર્ટ મીટરને હટાવીને જૂના મીટરો લગાવવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। સ્માર્ટ મીટરને દૂર કરવાની માંગને લઈને 15થી વધુ સોસાયટીના રહીશોનો વિરોધ। રાજ્યભરમાં હાલ સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટરને લઈને અનેક શહેરોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। હવે આ વિરોધનો વંટોળ શહેરના નવા નરોડામાં પણ પ્રવેશ્યો છે। નવા નરોડાની વિવિધ સોસાયટીઓમાં સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। શહેરના નવા નરોડામાં સ્માર્ટ મીટરને લઈને હીટવેવના રેડ એલર્ટ વચ્ચે સ્થાનિકોએ ફરીથી વિરોધ નોંધાવ્યો હતો। સ્માર્ટ મીટરને દૂર કરવાની માંગને લઈને 15થી વધુ સોસાયટીઓના રહીશોએ મોટી સંખ્યામાં નરોડા જીઈબી ખાતે વિરોધ નોંધાવ્યો હતો। 2 દિવસ અગાઉ પણ સ્થાનિકોએ થાળીઓ વગાડી અને સ્માર્ટ મીટર અંગે જીઈબી કચેરીમાં આવેદન આપ્યું હતું, જેનો જવાબ ન મળતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ અને વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા। વિવિધ સોસાયટીના સભ્યોએ કહ્યું હતું કે 20,000ના પગારમાં ઘર ચલાવવું, બાળકોને ભણાવવા કે સ્માર્ટ મીટરનું બિલ ભરવું। આ વચ્ચે એક સોસાયટીના ચેરમેને જણાવ્યું હતું કે 2 મહિનાનું બિલ માત્ર 10 દિવસમાં જ આવી રહ્યું છે। નરોડાની શ્રીરામ વાટિકા, વૃંદાવન સોસાયટી, ગણેશ રેસિડેન્સી, શ્રીરામ વંદન, હેવન સ્કાય સોસાયટી, પ્રથમ પ્રાયોરિટી સહિતની જુદી જુદી 15 સોસાયટીના સભ્યોએ સ્માર્ટ મીટરને લઈને વિરોધ કર્યો છે। 2 દિવસ અગાઉ નરોડાની કેટલીક સોસાયટીની મહિલાઓ અને પુરુષો એકત્ર થઈને જીઈબી કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં નવા સ્માર્ટ મીટર હટાવી જૂના મીટર પરત લાવવા માટેની રજૂઆત કરાઈ હતી। જોકે 24 કલાક બાદ કોઈ નિરાકરણ ન આવતા ગુરુવારે ફરી એકવાર વિવિધ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ભેગા થઈને ભર તડકામાં જીઈબી ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો।